મોણેક પુરાના રતન હા બોલો દિનેશ ઠાકોર બોલો હું તો ઠેકે ઠેકે ફરું પીવા. જો દિનેશભાઈ દારૂ પીવામાં કોઈ મજા નહીં. દારૂ પીઓ એના કરતા દૂધ લાવીને પીઓ કોઈ ખમા થાઓ. એટલે દારૂમાં શું ભરમાણા તમે તારી જોડે કરવા છૂટા છેડા. મારી જોડે હમણાં તમારો એક વિડીયો બનાવે ને એટલે તમે રીક્ષે ભણ્યા છો. દાળમાં કોઈક કાળું લાગે છે. આખી દાળ જ કાળી છે. બોલો બોલો સિદ્ધરાજભાઈ તમારે શું કામ પડ્યું? સિદ્ધરાજભાઈ મારી વાત સાંભળી લો. બધું એ કહેજો ખાલી બાજરી વાટવા ના કહેતો. બસ બાજરી વાટીને તો મરી ગયા છો. હા ખબરું નથી આવી ખબરું નથી આવી છે પડી સિદ્ધરાજભાઈ આ બધી આવી જ હોય. કોઈના પર ભરોસો ના કરાય. કોઈ મોહ માયા કહેવાય. હારું હળો મોજ કરો તાણ. ઓહો હિતેશભાઈ હમણાં તમે જો જાતા ને ઢોલો જાતા ડાલોર શેર ઢોલો જાતા ડાલોર શેર આમ કોક લાયા હતા કે હાથી લોટા પાછા હતા. મકલાયા રે સુડલા રે. હા લતાબેન તમે ઠાકોર ને હું ઠાકોર જ છું. તે મને કોઈ લે છો કે નહીં લે લો? ઘડીઓ બાસો ટકટે ઘડીઓ ટકટે ઘડિયા હોડે હો ગટારે. ભાઈ મારા ખાહડો તૂટી ગયો છે. તમે જાતા હો તો મારા માટે ચપ્પલ લેતા આવજો. ઢોલો જાતા મંડર શેર મસકલાઈ રે ભોજડી રે. તમે ઘડીક શાંતિ રાખો. આ રાકેશભાઈ કઈને હળીએ ચડ્યા છીએ. પૂછું વાળું હું કહેવા માંગી છી? બોલો બોલો રાકેશભાઈ ખરા બપોરે ચમ હેરાન કરો છો? શું કહેવા માંગો છો તમે? જો રાકેશભાઈ અમારા મૂઢો શું જોવો છે? અમારા મૂઢો બાજરી વાટી વાટીને કાળો મેસ થઈ ગયો છે. અને અમારું મૂઢું જોઈને તમે શું કરશો? પછી કાયમ ભૂલી જવું તને બીજું શું જો કાલ ભૂલતા હોય તો હાલ જ ભૂલી જાઓ. મારી જોડે ટેમ જ નહીં. ભૂડા મારી બાજરી પલળાવી શકે હું? સારું હેડો એ વાત પછી પેલી તમારી જાનુનું શું કર્યું? મોનિક ના મોની નથી જીવવા દેતી નથી મરવા દેતી. હા રાકેશભાઈ મેં તમને નહોતું કીધું? ઓમાં તો ઘણા રોતા થઈ ગયા કડિયા કોમ જતા થઈ ગયા. અને બુડા તમારે તો રાળ જ ના મટી. એના કરતાં વિઘો લેબુડી વાવો વેચવા થઈ અને લેબુન ભાવ સારો છે ભાવ. પૂછી લો અર્જુનભાઈ. શું કહેવું અર્જુનભાઈ? બોલો બોલો વિશાલભાઈ બોલો બોલો. તમે ચમ વચ્ચે અળિયે ચડ્યા છો? હું તમારે કોઈ બાકી રહી ગયું કહેવાનું? બોલો બોલો. એવું તો દેવે દેવે કરું દીવા તારી જોડે કરવા છે વિવાહ. અરે બોલો સુભાજી ઠાકોર બોલો. ઘડીએ ઘડિયાળમાં બોલે રેડિયો. સવિતા બુન તમે ભેગા ભેગું બોલજો. તમારે શું પ્રોબ્લેમ થયો છે? અરે આ કાઠું છે હવે તમારે બેનો પ્રોબ્લેમ સોલ્વ કરવો એટલે. હવે હું તમને કહું એમ કરો. બે ભેગો થઈને આ રેડિયાને તોડી નાખો. રેડિયો હોય નહીં બોલે નહીં. તમારો પ્રોબ્લેમ સોલ્વ.